મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને અત્યારે હું જસ્ટ આવી છું બાણા વિસ્તારમાં, અને જે કામનાથની નોલી નદી જે વહે છે એના હું તમને આજે દર્શન કરાવીશ। વાહન અહીંયા મૂકી દીધું છે। તો મિત્રો ફાઇનલી જો દરિયા કિનારે હું આવી ગયો છું। કે બાણા વિસ્તારના લોકો છે ને જો આવી હોરીઓ અહીંયા રાખે છે। આ બધી એ લોકોની હોરકી છે, અને જો ઘણા લોકો આવ્યા છે અહીંયા ફરવા માટે। અને આ જે નદીનું જે દરિયા સાથે સંગમ થાય છે એ જોવાનો અનુભવ બહુ લાહો મળે છે, એટલા માટે બધા લોકો ખાસ કરીને આવ્યા છે જોવા માટે। તો મિત્રો જો આ નદી છે નોરી નદી, અને જો આ આખો દરિયો છે, અને બંનેનું મિલન આ જગ્યાએ થાય છે। અને જો માછીમારી પણ કરી શકીએ છીએ અહીંયા। તો આવી રીતનો નજારો છે મિત્રો। આમ તમને એમ ન લાગે કે આ નદી છે ને આ દરિયો છે। બાળકો પણ રમે છે ધૂળની અંદર। તો જો મિત્રો આવી રીતનું આજીવિકા ચલાવતા હોય છે। અને જો આ નાનું હોડકી છે, અને એનું નાનું મશીન પણ સાથે લઈને જઈ રહ્યા છે। તો મિત્રો જો એ નાવ લઈને જઈ રહ્યા છે। તો મિત્રો જો હવે એ દરિયાની આ બાજુ જઈ રહ્યા છે ફિશિંગ માટે, અને આ લોકોની આજીવિકા માટે જતા હોય છે। તો જો આ દરિયો પણ નદી સાથે મિલન થઈ રહ્યું છે, અને આવી ખપાત પણ લાગતી હોય છે। આ તો સામાન્ય ખપાત હતી, અને જો આવા મોજા આવતા હોય છે। અને જો આ ઝાડ છે ને ખારી રહ્યા છે। મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે કામનાથની જગ્યામાં। વિડીયોની અંદર જોડાયેલા રહેજો, બહુ મજા આવશે। તો ચાલો આપણે ત્યાં જઈએ, ત્યાં જ તમને મળું છું। ચાલો તાતા। તો જો કાલ આપણે આ જગ્યાએ હતા, અને અહીંયાથી પાણી ખૂબ વધારે પ્રમાણમાં વહેતા હતા। જો આ બાજુથી પાણી જતું હતું એ આ બાજુ પણ જતું હતું। તો હવે આપણે જઈએ છીએ, તો પાણી અત્યારે ઓસરી ગયા છે, એટલા માટે આપણે ત્યાં જઈએ છીએ। કામનાથની નદી તમને બતાવીશ, અને મંદિર તમને બતાવીશ। તો મિત્રો જો અહીંયા કામનાથ મંદિર 6 કિલોમીટર બતાવે છે, એટલે આ જ તો આપણે હજી 6 કિલોમીટર જવાનું છે ગાડી દ્વારા આપણી। તો કામનાથ મિત્રો પહોંચી ગયું છે। આ કામનાથ છે, અને આ નોરી નદી છે, અત્યારે નદીનું પાણી ઘટી ગયું છે। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું કામનાથ, જે નોરી નદી પસાર થાય છે એ નદી જોવા માટે આવી ગયો છું। પીજીવીસીએલનું કામ પણ ચાલે છે। જો વાં ભાઈ ચર્યા છે, અને જો આપણી વાંથે આવ્યા હતા, તો હવે આપણે આગળ જઈ રહ્યા છે। અને જો આવી રીતનો નજારો છે, વ્યૂ છે મિત્રો। અને જો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, અને જો આ પુલ છે એ તૂટેલો છે, અને ઓલો નવો પુલ છે। અને જો પહેલાં છે ને પાણી આ બાજુથી જતું હતું, અને જે હવે પાણી જે જાય છે એ હવે અહીંથી જાય છે, ચેન્જ થઈ ગયું છે પહેલાં કરતાં। જો આ પાણી હવે ડાયરેક્ટ આમ જઈ રહ્યું છે કામનાથ। જો આ પાણી આમ જઈ રહ્યું છે, ઓલી બાજુથી થઈને આમ જઈ રહ્યું છે। તો આ છે નોરી નદી છે મિત્રો। અને વहाँ છે કામનાથનું મંદિર, અને ગણપતિ બાપાનું મંદિર છે। તો આપણે આવી ગયા છે ગૌરીપુત્ર મંદિરમાં, અને ગણપતિ બાપાને તમને દર્શન કરાવું। જો દર્શન કરવા લેશે તો તમને જરૂરથી દર્શન કરાવીશ। તો ચાલો આપણે તો જઈએ, દર્શન કરીએ।
જો આપણી બાઇક અહીંયા મૂકી દીધી છે અને આ અમારા મિત્ર છે રિક્ષા ડ્રાઈવર. કેમ છો? અને ભાઈ મંદિરનો સમય પણ લખેલો જ છે. આપણે આવી ગયા છે અને અહીંયા હિંચકાઓ છે, પાણીની સુવિધા છે. તો જો પહેલાં પાણી છે ને અહીંયાથી વહેતું હતું, હવે એ જગ્યા ચેન્જ થઈને ઓલી બાજુથી પાણી વહે છે. તો મિત્રો હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. જો પરમિશન હશે તો તમને જરૂરથી દર્શન કરાવીશ. તો મિત્રો તમે દર્શન કરી લ્યો. તો અહીંયા બેસવાની પણ સરસ મજાની એવી સુવિધા છે અને હિંચકાઓ પણ લોકો જો સેલી રહ્યા છે યુટ્યુબમાં. મિત્રો હવે આપણે જઈ રહ્યા છે કામનાથ મહાદેવના સાનિધ્યમાં. તો તમને મંદિરના દર્શન કરાવીશ. જય કામનાથ બાપુ, જય કામનાથ. તો આવી રીતની નદી મિત્રો વહી છે. મિત્રો અહીંથી જ દર્શન કરી લ્યો, કેમ કે અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. તો ખુલવાનો સમય છે સવારે 5 થી બપોરે 1 અને 4 થી રાતના 8 વાગ્યા સુધી. તો મિત્રો હવે આપણે પણ રજા લઈએ છીએ અને આ બ્લોગને એન્ડ કરીએ છીએ. તો મેં તમને બતાવ્યું પહેલાં જે નોરી નદી છે એ દરિયાને કઈ રીતે મળે છે, ત્યારબાદ નોરી નદીનો જે પુલ છે એ દેખાડી, ગણેશજીના દર્શન કરાવ્યા અને હવે તમને કામનાથની ધજા દેખાડી. તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે ક્યારે, મળશું ગામડે ગીત નહીં મળે આ મેકરણ તેદી ધરતી જૂતતે હશે. તો ચાલો મળીએ છીએ, તાતા બાય બાય.